નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. એક ચકલીએ કહ્યું કે જો આ 3 બાબતો જીવનમાં યાદ રાખવામાં આવે તો ક્યારેય તમારા સંતાનો પર સંકટ નથી આવતું, ધનનું નુકસાન નથી થતું અને પોતાના લોકો તરફથી ક્યારેય દગો નથી મળતો. તો આ કથાને ધ્યાનથી સાંભળો અને સમજો. તો ચાલો કથા શરૂ કરીએ. પરંતુ આગળ વધતા પહેલા તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે કથા હોય કે શીખ, જો તેને અધવતરી છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે. તેથી તમને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી સંપૂર્ણ જુઓ અને જો તમે સાચા સનાતની હો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. તો ચાલો કથા શરૂ કરીએ. જૂના સમયની વાત છે. અવધ રાજ્યના રાજાને એક પુત્ર થયો હતો જેનું નામ વીરભદ્ર હતું. રાજકુમાર વીરભદ્રનો એક નિયમ હતો કે તેઓ પોતાની સાથે એક સેવકને લઈને વેશ બદલીને રાત્રે નગરમાં ફરતા અને નગરમાં બનતી તમામ ઘટનાઓને જોઈને તેના પર વિચાર અને મનન કરતા. રાજકુમાર વીરભદ્રના પિતા ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા, તેથી એક દિવસ તેમનું અવસાન થઈ ગયું. ત્યારબાદ રાજકુમાર વીરભદ્રને જ ત્યાંના રાજા બનાવવામાં આવ્યા. રાજા બન્યા પછી પણ રાજકુમારે નગરમાં ફરવાનું બંધ નહોતું કર્યું. હા, એટલું જરૂર થયું હતું કે પહેલા તેમની સાથે એક સેવક હતો, હવે તેઓ પોતાની સાથે એક મંત્રીને રાખતા હતા. એક દિવસ રાજકુમાર વીરભદ્ર અને તેમના મંત્રી વેશ બદલીને નગરમાં ફરી રહ્યા હતા. જ્યારે તેઓ એક ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને ઘરની અંદરથી કેટલીક સ્ત્રીઓના બોલવાનો અવાજ સંભળાયો. રાજા અને મંત્રી દરવાજાની બાજુમાં ઊભા રહીને અંદર ડોક્યું કરીને જુએ છે. તેમને જોયું કે 3 સુંદર યુવતીઓ એકબીજા સાથે વાતચીત કરી રહી હતી. વાતચીતમાંથી લાગતું હતું કે તેઓ ત્રણેય બહેનો છે. તેઓ ત્રણેય પોતાની પસંદગી વિશે વાત કરી રહી હતી. મોટી બહેન કહે, બહેનો, મને તો સ્વાદિષ્ટ ભોજન ખાવાનો ખૂબ શોખ છે. હું તો મારા લગ્ન કોઈ રાજાના રસોઈયા સાથે જ કરીશ, જેથી મને હંમેશા સ્વાદિષ્ટ ભોજન ખાવા મળે. ત્યારે બીજી બહેન કહે છે કે બહેનો, હું તો મારો વિવાહ કોઈ રાજાના મોટા અધિકારી સાથે કરવા માંગુ છું. જો મારા લગ્ન રાજાના મંત્રી સાથે થાય, સેનાપતિ સાથે થાય કે કોઈ કોતવાલ સાથે થાય તો હું પોતાને ખૂબ ધન્ય માનીશ. નાની બહેન તેમની વાતો સાંભળીને ચૂપચાપ બેઠી હતી. ત્યારે બંને બહેનોએ તેમની નાની બહેનને પૂછ્યું, બહેન, તું ચૂપચાપ કેમ બેઠી છો? તું પણ તારી વાત કહે. નાની બહેન કહેવા લાગી, બહેનો, મારું કામ નોકર ચાકરથી નહીં ચાલે. હું તો મારા લગ્ન રાજા સાથે કરીશ, જેથી તમારા બંનેના પતિઓ પર હું હુકમ ચલાવી શકું. અને હું એટલું ઈચ્છું છું કે રાજા સાથે મારો એવો પુત્ર જન્મે કે જે હસે તો ફૂલડા ખરે, રડે તો આંખોમાંથી મોતીના દાણા પડે, જેના એક બાજુના વાળ સોનાના હોય અને બીજી બાજુના વાળ ચાંદીના હોય. બસ આ મારું સ્વપ્ન છે. નાની બહેનની વાત સાંભળીને બંને બહેનો ખડખડાટ હસવા લાગી અને કહેવા લાગી, બહેન, તું તો હંમેશા પાગલોની જેમ વાત કરે છે. ત્રણેય બહેનોની આ વાતચીત રાજા અને મંત્રી દરવાજે ઊભા રહીને સાંભળી રહ્યા હતા. ત્રણેયની વાતો સાંભળીને રાજાને ખૂબ આશ્ચર્ય થયું. રાજાએ મંત્રીને કહ્યું, મંત્રીજી, આ ઘરને સારી રીતે ઓળખી લો અને કાલે સવારે આ ત્રણેય બહેનોને દરબારમાં બોલાવો. મારે તેમની પાસે કંઈક પૂછવું છે. રાજાની આજ્ઞાનું પાલન થયું. બીજા દિવસે મંત્રીએ ત્રણેય બહેનોને રાજાના દરબારમાં બોલાવી. રાજાએ જોયું કે તેમાંથી જે નાની બહેન હતી, જે કહેતી હતી કે હું રાજા સાથે લગ્ન કરીશ, તે ખૂબ જ સુંદર હતી. રાજા તેની સુંદરતા પર મુગ્ધ થઈ ગયા. ત્યારબાદ રાજાએ ત્રણેયને પૂછ્યું, ગઈ રાત્રે તમે તમારા ઘરમાં શું વાતો કરી રહ્યા હતા? સાચું સાચું કહો. તમારી ત્રણેયની વાતચીત મેં મારા કાને સાંભળી હતી. જો તમે ખોટું બોલવાનો પ્રયાસ કરશો તો તમને રાજકીય દંડ આપવામાં આવશે. આ વાતો તો તે સ્ત્રીઓ વચ્ચેની હતી. તેઓ ભલા રાજાની સામે તેને કેવી રીતે જાહેર કરે? જ્યારે રાજાએ તે રાતની વાતો વિશે પૂછ્યું તો ત્રણેય બહેનો શરમાઈ ગઈ. લજ્જાને કારણે તેમની જીભ બંધ થઈ ગઈ. રાજાના પૂછવા પર તેમણે કહ્યું, અમને કંઈ યાદ નથી કે અમે શું કહ્યું હતું. રાજાએ કહ્યું, તમે બધું જ છોડીને ફરીથી તે જ વાતો અમને કહો અને અમે તમારી ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરીશું. આમ મજબૂર થઈને ત્રણેયે તે રાતની વાતચીત રાજાની સામે કહી સંભળાવી. ત્રણેયની વાતો સાંભળીને રાજા ખૂબ પ્રસન્ન થયા. તેણે તરત જ પોતાના રસોઈયાઓને દરબારમાં બોલાવ્યા
અને તેમાંથી જે મોટી બહેન હતી તેનો હાથ રસોઈયાના હાથમાં આપી દીધો અને કહ્યું, આજથી આ તમારી પત્ની છે અને આજથી તમારું ધર્મ છે કે તમે તેને સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખવડાવશો. ત્યારબાદ રાજાએ પોતાના એક મંત્રીને બોલાવ્યો અને મધ્યમી બહેનનો હાથ તેના હાથમાં આપી દીધો. નાની બહેનને કહ્યું, તમારી ઈચ્છા હતી કે તમારા લગ્ન કોઈ રાજા સાથે થાય, તો હું અહીંનો રાજા છું. હું તમને મારી પત્ની તરીકે સ્વીકારું છું. આ સાંભળીને નાની બહેન ખૂબ પ્રસન્ન થઈ. રાજાએ આદેશ આપ્યો કે તરત જ મારા વિવાહની તૈયારી શરૂ કરો. રાજા ઉઠીને ચાલ્યા ગયા. ત્યારબાદ રાજાના જેટલા પણ સૈનિકો અને કર્મચારીઓ હતા તેઓ બધા લગ્નની તૈયારીમાં જોડાઈ ગયા. અહીંયા તે ત્રણેય બહેનોના લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ. નાની બહેનના લગ્ન ખૂબ ધૂમધામથી ત્યાંના રાજા સાથે થઈ ગયા. મોટી બહેનના લગ્ન રસોઈયા સાથે થઈ ગયા અને મધ્યમી બહેનના લગ્ન ત્યાંના એક મંત્રી સાથે થઈ ગયા. ત્રણેય બહેનો પોતપોતાના પતિઓ સાથે રહેવા લાગી. નાની બહેનને રાણી બનાવીને રાજાના મહેલોમાં પહોંચાડી દેવામાં આવી. આ જોઈને બંને બહેનોને નાની રાણીના ભાગ્યથી ઈર્ષ્યા થવા લાગી. જ્યારે તેઓ બંને ભેગી થતી ત્યારે આવું વિચારતી કે બહેન, નાની તો સાચે જ રાણી બની ગઈ અને આપણે પોતાની ઈચ્છા પૂરી કરીને પણ તેની નોકરાણી બની રહી ગયા. આપણી નાની બહેન એવી તો કેવી પરી છે કે રાજાએ તેને પોતાની રાણી બનાવી લીધી. મધ્યમી બહેન કહેવા લાગી, બહેન, મને પણ ખરાબ લાગે છે. રાજાએ તેમાં એવું શું જોઈ લીધું કે તેની સાથે લગ્ન કરી લીધા? કહેલી વાતોનું તો શું હોય? માણસ દરેક પ્રકારની વાતો વિચારે છે અને કરે છે. મારા હિસાબે તો નાની બહેન નહીં પણ તું રાણી બનવાને લાયક હતી. મોટી બહેન બોલી, મને પણ આ જોઈને આશ્ચર્ય થાય છે કે રાજાની અક્કલ પર શું પથ્થર પડી ગયા હતા કે તેને પસંદ કરી લીધી. તેના કરતાં તો તું 100 ગણી સારી હતી. આ રીતે બંને બહેનો એકબીજાને દોષ આપવા લાગી અને એકબીજાની બદનામી કરીને પોતાના હૃદયને શાંતિ આપવા લાગી. પરંતુ ઘણી વખત ઈર્ષા એટલી તીવ્ર થઈ જતી હતી કે તેમના મનમાં વિચાર આવતો કે બહેન, આપણે તેની મોટી બહેન હોવા છતાં તેના નોકર ચાકરની પત્ની છીએ અને તે આપણાથી નાની હોવા છતાં આપણા પર હુકમ ચલાવે છે. આપણે અને આપણા પતિ તેના એક ઈશારે નાચવા લાગે છે. આવી વાતો કરીને બંને બહેનો દિવસ રાત પોતાના હૃદયને બાળતી રહેતી. ઘણી વખત તેઓ વિચારતી હતી કે તેને ખતમ કરી દેવી જોઈએ અથવા રાજાની નજરમાં તેને નીચી બતાવી દેવી જોઈએ, તો જ આપણા મનને શાંતિ મળશે. તેઓ દિવસ રાત આ ઉપાયમાં લાગેલી રહેતી હતી. જ્યારે પણ તેઓ બંને બહેનો પોતાની નાની બહેનને મળવા જતી હતી ત્યારે તે પોતાની નાની બહેન સાથે એવી રીતે મળતી કે તેને એવું ન લાગે કે તે તેને નીચે બતાવી રહી છે. પરંતુ નાની બહેન પોતાની બંને બહેનો સાથે ખૂબ પ્રેમથી વર્તન કરતી. બધા લોકો જાણતા હતા કે બંને નોકરોની પત્નીઓ છે અને તેમને બહેન રાણી છે. થોડા મહિનાઓ પછી રાણી ગર્ભવતી થઈ. આ સમાચાર સાંભળીને રાજાને ખૂબ આનંદ થયો. બીજી બાજુ નાની બહેનને મળવા માટે બંને બહેનો પણ આવી પહોંચી અને કહેવા લાગી, બહેન, આ વાતની ખૂબ ખુશી થઈ કે તું માતા બનવાની છે. હવે અમે બંને બહેનો તારા બાળકના જન્મ સુધી તારી સંભાળ રાખીશું. રાણીએ કહ્યું, આનાથી સારી વાત મારા માટે બીજી કઈ હોઈ શકે? તમે મારી મોટી બહેનો છો, મારી માતા સમાન છો. તમારાથી વધુ સારી રીતે મારી સંભાળ ભલા કોણ કરી શકે? તમે તમારા પતિઓ મારફતે આ અરજી રાજા સમક્ષ રજૂ કરો. આશા છે કે તેઓ તેને સ્વીકારી લેશે. તેમણે પોતાના પતિઓ દ્વારા રાજા પાસે અરજી કરી. રાજાએ કહ્યું, ઠીક છે, આ વાત અમે રાણીને પૂછીને જ તમને જણાવીશું. રાજાએ પોતાની રાણીને પૂછ્યું તો તે ખુશીથી તૈયાર થઈ ગઈ. હવે રાજાએ બંને બહેનોને રાણી પાસે રહેવા અને તેની સંભાળ રાખવાની પરવાનગી આપી દીધી. બંને બહેનો રાણી પાસે મહેલની અંદર રહેવા લાગી. હવે તેમને પોતાની દુષ્ટતા દર્શાવવાનો પૂરો અવસર મળી ગયો હતો. જ્યારે રાણીના બાળકના જન્મનો સમય આવ્યો ત્યારે તેમણે બધી દાસીઓને ત્યાંથી હટાવી દીધી. રાણીએ એક ખૂબ જ સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રને જોઈને બંને બહેનોની ઈર્ષ્યા 4 ગણી વધી ગઈ. ચૂપચાપ બંને બહેનોએ તે બાળકને મહેલની બહાર લઈ જઈને એક ધાબળામાં લપેટી લાકડાના સંદૂકમાં મૂકીને નદીમાં વહેતું મૂકી દીધું અને ત્યાંથી એક મૃત કૂતરાનું બચ્ચું લઈ આવીને રાણી પાસે મૂકી દીધું. તેમણે મહેલની બધી દાસીઓને કહ્યું કે રાણીએ એક મૃત કૂતરાના બચ્ચાને જન્મ આપ્યો છે. આ વાત સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે રાજાને આ વાતની જાણ થઈ તો તે ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો. રાજાએ કહ્યું, જે સ્ત્રી કૂતરાના બચ્ચાને જન્મ આપે તેનું હું શું કરીશ? હું આ રાણીને મરાવી દઈશ.
રાજાને આવું બોલતો જોઈને મંત્રીએ તેને સમજાવીને શાંત કર્યો. અહીંયા તે સંદૂક નહેરમાં વહેતું ગયું. નહેર રાજાના બગીચામાંથી પસાર થતી હતી. બગીચાની રખેવાળી માટે નિયુક્ત સિપાહીનું ઘર પણ નહેરના કિનારે બનેલું હતું. તેણે નહેરમાં વહેતું એક લાકડાનું સંદૂક જોયું અને તેને બહાર કાઢ્યું. સંદૂક ખોલીને જોયું તો તેમાં એક અત્યંત સુંદર અને તેજસ્વી બાળક પડેલું હતું. બાળકને જોઈને સિપાઈ ખૂબ આશ્ચર્યચકિત થયો. આ બાળકને નહેરમાં ભલા કોણે છોડ્યું હશે? સિપાઈએ વધુ વિચાર્યું નહીં કે બાળકને કોણે અને કેમ નહેરમાં મૂક્યું. તેને પોતાને પણ કોઈ સંતાન ન હતું. તેથી તેણે તે બાળકને ઉઠાવીને પોતાની પત્ની પાસે લઈ આવ્યો અને કહ્યું, ભાગ્યવાન, આજે ભગવાને આપણને એક બાળક આપ્યું છે. બાળકને મેળવીને તેની પત્ની પણ ખૂબ ખુશ થઈ ગઈ. તે દિવસથી કોઈની સાથે ચર્ચા કર્યા વિના સિપાઈની પત્નીએ તે બાળકનું પાલન પોષણ શરૂ કર્યું. ધીમે ધીમે 1 વર્ષ વીતી ગયું. બીજી બાજુ બીજા વર્ષે રાણીએ ફરી એક પુત્રને જન્મ આપ્યો. આ વખતે પણ તેની બહેનોએ તે જ પ્રકારની દુષ્ટતા કરી. બાળકને બહાર લઈ જઈને નહેરમાં ફેંકી દીધું અને રાણી પાસે એક મૃત બિલાડીનું બચ્ચું મૂકી દીધું. બિલાડીનું બચ્ચું જોઈને રાજાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. આખા રાજમહેલમાં ફરીથી શોક છવાઈ ગયો. રાજા આ વખતે રાણીને મારી નાખવા માંગતો હતો, પરંતુ રાજાનો અત્યંત ગુસ્સો જોઈને મંત્રીએ ફરીથી તેને સમજાવ્યો અને રાણીને મારવાથી બચાવી લીધી. હવે ધીમે ધીમે રાજા અને રાજમહેલના લોકોની નજરમાં રાણી પ્રત્યેનું સન્માન ઘટતું જતું હતું. તમને જણાવી દઈએ કે આ વખતે નહેરમાં વહેતું બાળક પણ તે જ સિપાહીને મળી ગયું. તેણે બીજા બાળકને પણ લઈ જઈને પોતાની પત્નીને આપ્યું અને તે પણ પોતાના બાળકની જેમ પાલન પોષણ કરવા લાગી. થોડા દિવસો પછી રાણીએ ફરી એક બાળકને જન્મ આપ્યો. આ વખતે રાણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો, પરંતુ રાણીની દુષ્ટ બહેનોએ તે દીકરીને પણ પહેલાની જેમ ઉઠાવીને નહેરમાં ફેંકી દીધી. તે દીકરી પણ તે જ માળીના હાથમાં આવી અને તે પણ પોતાની દીકરીની જેમ તેનું પાલન પોષણ કરવા લાગ્યું. અહીંયા રાજા આ વખતે પોતાનો ગુસ્સો રોકી શક્યો નહીં, કારણ કે રાણીની દુષ્ટ બહેનોએ રાણી પાસે એક મૃત છછુંદર મૂકી દીધું હતું. રાજા વિચારવા લાગ્યો કે આ રાણીના કારણે તો આખા નગરમાં આપણી બદનામી થઈ ગઈ છે. બધા લોકો કહે છે કે રાણી તો કૂતરા બિલાડીઓને જન્મ આપે છે. લાગે છે કે કોઈ કુલ કલંકીની રાજાના ઘરમાં આવી ગઈ છે. હવે હું તેને બિલકુલ છોડીશ નહીં. રાજાની આ મનસા ભાંપીને મંત્રીએ હાથ પગ જોડીને વિનંતી કરી અને રાણીને મારવાથી બચાવી લીધી. મંત્રીએ કહ્યું, મહારાજ, આમાં રાણીનો શું દોષ છે? તેને મારી નાખ્યા પછી પણ તમારા ઘરમાં દીકરા દીકરી નહીં થાય. તેથી યોગ્ય એ જ રહેશે કે તમે રાણીને મારવાને બદલે તેની પાસે જવાનું છોડી દો. રાજાએ કહ્યું, મંત્રીજી, જો તમે કહો છો તો હું રાણીને જાનથી નહીં મારું, પરંતુ હું તેને સજા જરૂર આપીશ અને એવી સજા આપીશ જે મૃત્યુદંડથી પણ વધુ કષ્ટદાયક હશે. આ વખતે સજા વિશે હું તમારી કોઈ વાત નહીં સાંભળો. આ વખતે રાજાએ નગરના ચોકમાં એક જેલ જેવો મહેલ બનાવડાવ્યો, જેમાં એક લાકડાનું પિંજરું રાખવામાં આવ્યું હતું. તે જ પિંજરામાં રાણીને કેદ કરાવી દીધી. રાજાએ આદેશ જારી કરાવ્યો કે આ ચોકમાંથી જે કોઈ પસાર થશે તે રાણી પર થૂંકશે અને જે વ્યક્તિ આમ નહીં કરે તેને પણ રાણીને આપવામાં આવેલી આ કઠોર સજા આપવામાં આવશે. રાજાનો આ ફરમાન મંત્રીને ખૂબ ખરાબ લાગ્યો. મંત્રી વિચારવા લાગ્યો કે આ સજા માટે તો રાણીની બંને બહેનો લાયક છે. બિચારી નિર્દોષ રાણી હવે ન કરેલા ગુનાની સજા ભોગવવા લાગી. અહીંયા રાણીના તે 3 બાળકો માળીના ઘરમાં સારા ભરણ પોષણથી મોટા થઈ રહ્યા હતા. માળીએ તેમનું શિક્ષણ દીક્ષા કરાવ્યું. ધીમે ધીમે તેઓ બધી વિદ્યાઓમાં પારંગત થઈ ગયા. ધીમે ધીમે 3 બાળકો યુવાન થઈ ગયા. અહીંયા માળી અને માળીની પત્નીનું થોડા દિવસો પછી અવસાન થઈ ગયું. તેમનું અંતિમ સંસ્કાર કરીને 3 ભાઈ બહેન એક સાથે તે ઘરમાં રહેવા લાગ્યા. બંને ભાઈઓને રાજા પાસે નોકરી પણ મળી ગઈ, પરંતુ તેમની રાજા સાથે ક્યારેય મુલાકાત થઈ નહોતી. એક દિવસ બંને ભાઈઓ શિકાર કરવા ગયા. તેમની બહેન ઘરે એકલી હતી. ફક્ત તેની 2 દાસીઓ તેની સાથે હતી. તે જ સમયે તેના ઘરે એક વૃદ્ધ માતા આવી અને કહેવા લાગી, બેટા, હું તારા ઘરે થોડા સમય માટે રહેવા માંગુ છું. છોકરીએ તરત જ પરવાનગી આપી દીધી. છોકરીએ વૃદ્ધ માતાને ભોજન કરાવ્યું અને તેમની ખૂબ સેવા કરી. તેણે પોતાના ઘરની આસપાસના સુંદર બાગ બગીચા અને તળાવ બતાવ્યું. ત્યાંનું સુંદર વાતાવરણ જોઈને વૃદ્ધ માતાનું હૃદય પણ આનંદથી ભરાઈ ગયું. છોકરીએ પૂછ્યું, માળી, મારા મહેલ અને બાગ વિશે તમારો શું અભિપ્રાય છે?
શું અહીં કોઈ વસ્તુની કમી છે જે હોવી જોઈએ? વૃદ્ધાએ કહ્યું, બેટા, આ પ્રશ્ન મારી પાસે ન પૂછ તો સારું છે. હું કહીશ તો તું કહેશે કે આ 2% વૃદ્ધા મારા મહેલ અને બાગમાં ખામીઓ શોધવા આવી. છોકરીએ જોર આપીને કહ્યું, હું એવું કંઈ નહીં કહું. તમે જે કંઈ ખામી સમજો છો તે મને જણાવો. હું તેને પૂરી કરવાનો પ્રયત્ન કરીશ. ત્યારે વૃદ્ધાએ કહ્યું, બેટા, આ બધું તો તારું બરાબર છે, પરંતુ મારી સમજ પ્રમાણે જો અહીં 3 વસ્તુઓ આવી જાય તો તારો બાગ સંસારમાં સૌથી સુંદર બની જશે. પરંતુ તે મેળવવું ખૂબ મુશ્કેલ છે. તે 3 વસ્તુઓ શું છે? ધ્યાનથી સાંભળ. એક તો છે બુલબુલ, જે મનુષ્યની જેમ બોલે છે. જ્યારે તે બોલે છે ત્યારે તેની આસપાસ સેંકડો હજારો પક્ષીઓ ભેગા થઈ જાય છે અને તેના સ્વરમાં સ્વર મેળવવા લાગે છે. અને બીજી વસ્તુ છે સુવર્ણ જળ. તેનું એક ટીપું કોઈ પાત્રમાં મૂકવામાં આવે તો પાત્ર આપોઆપ ભરાઈ જાય છે અને પછી તેમાંથી એક ફુવારો નીકળે છે જે ક્યારેય બંધ થતો નથી, કારણ કે તે પાણી પાછું તે જ પાત્રમાં પડતું રહે છે. અને ત્રીજી વસ્તુ છે ગાતું ઝાડ, જેના પાંદડા જાડા અને ચીકણા હોય છે. જ્યારે હવા ચાલે ત્યારે પાંદડા એકબીજા સાથે ઘસાય છે તો તેમાંથી મધુર સંગીત નીકળે છે. તે સંગીત સાંભળનાર દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય છે. વૃદ્ધાની વાત સાંભળી તે છોકરીએ કહ્યું, હે માડી, જો તમને આ વસ્તુઓ વિશે આટલી વિગતે ખબર છે તો તમે એ પણ જાણતી હશો કે આ વસ્તુઓ ક્યાં મળે છે. મને જણાવો, હું તેની પ્રાપ્તિનો પ્રયત્ન કરીશ. વૃદ્ધ મહિલાએ કહ્યું, બેટા, હું તને આ નથી જણાવી શકતી, પરંતુ એટલું જરૂર જણાવી શકું છું કે અહીંથી કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં જાય અને સીધું ચાલતું જાય તો 10 દિવસની યાત્રા પછી જે પ્રથમ વ્યક્તિ મળે તેની પાસે પૂછે કે આ વસ્તુઓ ક્યાં મળશે. તે આગળનો રસ્તો જણાવશે. વૃદ્ધાએ કહ્યું, બેટા, મને ઘણું મોડું થઈ ગયું છે, હવે હું ચાલું છું. વૃદ્ધ ડોશીને શું ખબર હતી કે તે છોકરી એટલી હિંમતવાન છે કે તે પોતે જ આ વસ્તુઓની શોધમાં નીકળી પડશે. એટલે તેણે વિગતવાર બધું જ કહી દીધું જે તેને ખબર હતું. છોકરીએ તેની કહેલી દરેક વાત યાદ રાખી લીધી. બીજી બાજુ જ્યારે બંને ભાઈ શિકારથી પાછા આવે છે ત્યારે તેઓ પોતાની બહેનને ઉદાસ બેઠેલી જુએ છે. તેઓએ પૂછ્યું, બહેન, શું વાત છે? આજે તારી તબિયત ખરાબ છે કે કંઈક એવું થયું છે જે તારી ઈચ્છા વિરુદ્ધ થયું છે? તેની બહેને માથું નમાવીને કહ્યું, ના ભાઈ, એવી કોઈ વાત નથી. ભાઈઓએ કહ્યું, તું તો જૂઠું બોલે છો. કંઈક એવું જરૂર થયું છે જે તને દુઃખ આપે છે. જો તું નહીં કહે તો અમે તારી પાસેથી અહીંયાથી નહીં જઈએ. ત્યારે છોકરીએ જોયું કે બંને ભાઈ વાત જાણવા માટે અડગ ઊભા છે, તેથી તેણે કહ્યું, હું તમને એટલા માટે નથી કહેવા માંગતી કે જે હું કહીશ તે સાંભળીને તમે ચિંતામાં અને કષ્ટમાં પડી જશો. ખેર, જ્યારે તમે આગ્રહ કરો છો તો હું કહી દઉં છું. આપણા પિતાએ આ મહેલ આપણા માટે બનાવડાવ્યો હતો અને તેમની સમજ પ્રમાણે સુંદરતા અને સજાવટની કોઈ વસ્તુની કમી રાખી ન હતી, પરંતુ હજુ પણ તેમાં કેટલીક ખામીઓ છે. આજે મને 3 વસ્તુઓ વિશે ખબર પડી છે. જો તે 3 વસ્તુઓ આ બગીચામાં આવી જાય તો આપણો મહેલ અદ્વિતીય સુંદર બની જશે. બંને રાજકુમારોએ પૂછ્યું, બહેન, તે એવી કઈ વસ્તુઓ છે? અમને જલ્દી કહે. ત્યારે છોકરીએ કહ્યું, ભાઈઓ, એક તો ઉમદા કિસ્મની બુલબુલ જે બોલતી હોય, જેનું ગીત સાંભળીને હજારો પક્ષીઓ ભેગા થઈને તેના સ્વરમાં સ્વર મેળવવા લાગે. અને બીજું છે સોનેરી પાણી, જેનું એક ટીપુથી જ ક્યારે ન સમાપ્ત થાય તેવો ફુવારો બની જાય. ત્રીજું છે ગાતું ઝાડ, જેના પાંદડા એકબીજા સાથે ઘસાઈને સંગીત ઉત્પન્ન કરે. હું એ જ ચિંતામાં છું કે આ વસ્તુઓ કેવી રીતે મેળવું. બંને રાજકુમારોએ પૂછ્યું, બહેન, જો તું અમને એ બતાવી દે કે આ 3 વસ્તુઓ ક્યાં અને કઈ દિશામાં મળશે તો અમે તને શોધીને લાવવાનો પ્રયાસ કરીશું. આ રીતે બીજા દિવસે તેમાંથી જે મોટો રાજકુમાર હતો તે શસ્ત્રો લઈને ઘોડા પર બેસીને તે 3 વસ્તુઓ લેવા માટે નીકળી પડે છે. ત્યારે તેની બહેન રડવા લાગે છે અને કહેવા લાગે, હે ભાઈ, હું કેટલી દુષ્ટ છું જે મારા શોખ માટે તમને મુસીબતમાં નાખી રહી છું. હું મારી માંગ પાછી ખેંચું છું. હવે ક્યારે આ વસ્તુઓનો ઉલ્લેખ નહીં કરું. તમે ન જાઓ. ત્યારે મોટા રાજકુમારે કહ્યું, બહેન, એકવાર કમર કસીને હું પાછો હટતો નથી. જો હું નહીં જાઉં તો હંમેશા મારા હૃદયમાં આ વાત ખટકતી રહેશે કે હું કાયર છું. રાજકુમારે પોતાની બહેનને એક ખંજર આપ્યું અને કહ્યું, જ્યાં સુધી આ ખંજર સારું રહેશે ત્યાં સુધી હું સલામત છું, પરંતુ જો આમાંથી લોહીના ટીપા ટપકવા લાગે તો સમજી લેજે કે હું જીવતો નથી.
આ સાંભળીને બંને બહેન ભાઈ ઉદાસ થઈને કહેવા લાગ્યા, ભાઈ, તું આવી ખતરનાક યાત્રા પર ન જા. પરંતુ મોટા રાજકુમારે એક પણ વાત ન સાંભળી. તેણે તરત જ ઘોડો દોરાવ્યો અને સીધી ઉત્તર દિશા તરફ ચાલ્યો ગયો. ચાલતા ચાલતા તેણે 20 દિવસની સફર કરી લીધી. ત્યારે તેને એક અજીબ દ્રશ્ય દેખાયું. તેણે જોયું કે એક ઝૂંપડી જેવું બનેલું હતું. તેની બહાર એક વૃદ્ધ માણસ બેઠો હતો. તેના વાળ બરફની જેમ સફેદ હતા. તેની દાઢી, મૂછો એટલી વધી ગઈ હતી કે તેનું આખું શરીર ઢંકાઈ ગયું હતું. તેના હાથ અને પગના નખ ખૂબ લાંબા થઈ ગયા હતા. તેણે પોતાનું શરીર એક ચટાઈથી ઢાંકી રાખ્યું હતું અને તેના પર તેના વાળ પડેલા હતા. રાજકુમારે જોઈને સમજી લીધું કે આ કોઈ તપસ્વી સાધુ છે જે આવા દુર્ગમ અને નિર્જન સ્થળે એકલો બેઠો છે. આ ચોક્કસ તે વસ્તુઓ વિશે જાણતો હશે. રાજકુમાર ઘોડા પરથી નીચે ઉતર્યો અને તે વૃદ્ધ તપસ્વી પાસે જઈને પ્રણામ કર્યા. તપસ્વીએ જવાબમાં કંઈક કહ્યું, પરંતુ તેનો અવાજ રાજકુમારને સમજાયો નહીં, કારણ કે તપસ્વી વાળથી સંપૂર્ણ ઢંકાયેલો હતો. રાજકુમારે તરત જ પોતાના ખિસ્સામાંથી એક નાની કાતર કાઢી અને કહ્યું, તપસ્વી મહારાજ, તમારા વાળના કારણે તમારો અવાજ મને સમજાતો નથી. જો તમે આજ્ઞા આપો તો હું તમારી દાઢી, મૂછો અને વાળ કાપી દઉં. તપસ્વીએ ઈશારાથી હા કહી દીધું. રાજકુમારે તેના બધા વાળ કાપી નાખ્યા. હવે તો સાધુનો ચહેરો બિલકુલ બદલાઈ ગયો હતો. રાજકુમારે કહ્યું, તપસ્વી, જો મારી પાસે અરીસો હોત તો હું તમને જરૂર બતાવત કે વાળ કપાયા પછી તમે વૃદ્ધમાંથી જુવાન થઈ ગયા છો. રાજકુમારની આવી વાતો સાંભળીને તપસ્વી મુસ્કુરાયો અને બોલ્યો, બેટા, હું તારી સેવાથી પ્રસન્ન છું. હવે બતાવ, આટલે દૂર કયા કામે આવ્યો છો? હું તારી શું મદદ કરી શકું? ત્યારે રાજકુમારે કહ્યું, સાધુ મહારાજ, હું ખૂબ દૂરથી ઉમદા કિસ્મની બુલબુલ, ગાતું ઝાડ અને સોનેરી પાણી લેવા આવ્યો છું. તમે મને બતાવો કે આ વસ્તુઓ મને ક્યાં મળશે? રાજકુમારની વાત સાંભળીને સાધુ ચૂપ થઈ ગયો. રાજકુમારે પૂછ્યું, મહારાજ, તમે ચૂપ કેવી રીતે થઈ ગયા? કૃપા કરીને કંઈક તો બતાવો. જો ખબર ન હોય તો તમે ના કહી દો. ત્યારે તપસ્વીએ કહ્યું, પુત્ર, મને ખબર તો છે, પરંતુ હું તને એટલા માટે નથી કહેવા માંગતો કે તારી સેવાના બદલામાં હું તને મુસીબતમાં નથી નાખવા માંગતો. તે માર્ગ ખૂબ જ કઠિન છે. સેંકડો લોકો ત્યાં ગયા, પરંતુ કોઈ પાછું ફર્યું નથી. એટલે જ હું તને કહું છું, જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો જતો રહે. રાજકુમારે કહ્યું, હે વૃદ્ધ તપસ્વી, હું જવા માટે નથી આવ્યો. મારે મારું કામ પૂરું કરવું છે. મેં મારી બહેનને વચન આપ્યું છે, ભલે તેમાં મારો જીવ જાય. તમે મને ત્યાં પહોંચવાનો રસ્તો બતાવી દો, બાકી હું જોઈ લઈશ. તમે મારા યુદ્ધ કૌશલ્ય પર ભરોસો રાખો. તપસ્વીએ કહ્યું, બેટા, એ જ તો મુશ્કેલી છે કે તને યુદ્ધ કૌશલ્ય બતાવવાનો અવસર જ નહીં મળે. તને જે શત્રુઓ મળશે તેઓ સામે થઈને લડશે નહીં, પરંતુ છુપી રીતે વાર કરશે. રાજકુમારે કહ્યું, હું છુપી રીતે વાર કરનારાઓ સાથે પણ સારી રીતે નિપટવાનું જાણું છું. તમે મને ત્યાં જવાનો રસ્તો બતાવી દો. તપસ્વીએ તેને ખૂબ સમજાવ્યો, પરંતુ રાજકુમારે પોતાની જીદ છોડી નહીં. ત્યારે તપસ્વીએ પોતાની જોડીમાંથી એક ગોળો કાઢ્યો અને કહ્યું, મને તારા જીવનનો ખૂબ અફસોસ થાય છે, પરંતુ તે જીદ પકડી લીધી છે તો તારું ભલું બુરું તું જાતે જાણે. તું ઘોડા પર સવાર થઈને આ દિશામાં જા અને આ ગોળો જમીન પર નાખ. આ ગોળો જાતે જ દળતો જશે અને તું તેની પાછળ પાછળ ચાલતો રહે. જ્યાં સુધી આ દળતો રહે ત્યાં સુધી તું ચાલતો રહે. એક પહાડની નીચે જઈને આ ગોળો ઊભો રહેશે. ત્યાં એક ઝાડ સાથે તું ઘોડો બાંધી દે અને પછી આગળ પહાડ પર ચઢવા લાગ. તારી બંને બાજુ કાળા પથ્થરો દેખાશે, તેના પર ધ્યાન ન આપીશ. આ દરમિયાન તને પાછળથી ઘણા પ્રકારના આવાજો સંભળાશે. તને કેટલીક ધમકીઓ, કેટલીક ગાળો સંભળાશે. તું તેને અવગણી દેજે. જો તે એકવાર પણ ડરીને પાછળ જોયું તો તું અને તારો ઘોડો બંને કાળા પથ્થરના રૂપમાં બની જશો. ત્યાં પડેલા કાળા પથ્થરો એ બધા લોકો છે જેઓ આ જ વસ્તુઓ લેવા ગયા હતા અને પાછળ ફરીને જોવાના કારણે પથ્થર બની ગયા. જો તું કુશળતાપૂર્વક પહાડની ટોચ પર પહોંચી જાય તો ત્યાં એક વૃક્ષ પર લટકતું પાંજરું મળશે જેમાં ગાતી ચકલી હશે. તે ચકલીની વાતોથી તારે ડરવું નહીં, પરંતુ તેની પાસે ગાતું ઝાડ અને સોનેરી પાણીની ખબર પૂછજે. તે ચકલી તને બતાવશે કે આ વસ્તુઓ ક્યાં મળશે. આ બધી વસ્તુઓ મેળવ્યા પછી તારા માર્ગમાં કોઈ જોખમ રહેશે નહીં. બેટા, મેં આ બધું તને જરૂર બતાવી દીધું, પરંતુ હજુ પણ હું એ જ કહું છું કે તું પાછો ફરી જા.
હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે તું ત્યાં સુધી પહોંચી શકશે નહીં. તે પહેલા જ કાળો પથ્થર બનીને રહી જશો. રાજકુમાર આગળ ચાલ્યો ગયો. તપસ્વીએ તે ઘોડો આપ્યો. ઘોડો દડતો દડતો એ જ પહાડની તળેટીમાં જઈને ઊભો રહ્યો. ત્યાંથી ઉપર જવા માટે એક ખૂબ જ કઠિન રસ્તો હતો. રાજકુમારે ઘોડો ત્યાં બાંધી દીધો અને પહાડ પર ચડવા લાગ્યો. થોડી દૂર આગળ ગયા પછી તેને મોટા મોટા કાળા કાળા પથ્થરો દેખાયા. તે પથ્થરોની વચ્ચે 5 પગલાં જ આગળ ગયો હશે ત્યાં પાછળથી કેટલાક આવાજો આવવા લાગ્યા. તે આવાજો રાજકુમારને ધમકાવી રહ્યા હતા. કોઈ આવાજ કહેતો હતો, કોણ છે બેવકૂફ જે આગળ જઈ રહ્યો છે? કોઈ આવાજ કહેતો હતો, પકડો તેને. કોઈ કહેતો હતો, આ કેટલો દુષ્ટ છે, તેને પકડીને મારી નાખો. કોઈ તેના પર ચીસો પાડતું હતું, કોઈ બૂમો પાડતું હતું. કોઈ કહેતું હતું, તેને ઘેરી લો, આ ચોક્કસ એ ચકલી ચોરવા આવ્યો છે. રાજકુમારે તે આવાજોની અવગણના કરી અને ઝડપથી આગળ વધવા લાગ્યો. પરંતુ તે જેટલો આગળ વધતો હતો તેટલા જ આવાજો વધુ તીવ્ર થવા લાગ્યા. તેના કાનના પડદા ફાટવા લાગ્યા. મગજ સુન્ન થઈ ગયું. તપસ્વીએ તેને જે કહ્યું હતું તે તેના મગજમાંથી નીકળી ગયું અને એકવાર તે પાછળ ફરીને જોવા લાગ્યો. જેવો તેણે પાછળ જોયો તે ઘોડો અને રાજકુમાર બંને કાળા પથ્થર બની ગયા. આ બાજુ રાજકુમારે પોતાની બહેનને જે ખંજર આપ્યું હતું કે મારી મૃત્યુ થાય ત્યારે આ ખંજરમાંથી લોહી ટપકવા લાગશે. રાજકુમારી રોજ એ ખંજરને મ્યાનમાંથી કાઢીને જોતી હતી. પરંતુ જેવો રાજકુમાર કાળો પથ્થર બન્યો તેવો જ તેને ખંજરમાંથી લોહી ટપકતો દેખાયું. આ જોઈને રાજકુમારી જોર જોરથી રડવા લાગી, માથું પટકવા લાગી અને કહેવા લાગી, મારી નાદાનીથી તારો જીવ ગયો. ન જાણે કઈ મનહૂસ ઘડીએ એ કમબખ્ત ગઢી ડોશી અહીં આવી હતી. એ ન આવી હોત ન હું આ ઝંઝટમાં પડી હોત. મેં તેની સાથે સારો વ્યવહાર કર્યો, પરંતુ તેણે મને લાલચમાં નાખી દીધી. હે ભગવાન, તમે મારા ભાઈને જીવતો ઘરે પાછો લાવો, ભલે મારું મૃત્યુ મોકલી દે. ભાઈ ન રહે તો હું ચકલી, ઝાડ અને એ પાણીનું શું કરીશ? મને કંઈ જ નથી જોઈતું, મને ફક્ત મારો ભાઈ જોઈએ. છોકરીને રડતી જોઈને તેનો બીજો ભાઈ પણ રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, બહેન, હવે રડવાથી કોઈ ફાયદો નથી. હું જે કહું તે તું કર. હું શોધી કાઢીશ કે આપણો ભાઈ કયા કુદરતી કારણથી મૃત્યુ પામ્યા, કે કોઈ શત્રુએ તેમને ઘેરીને માર્યા. જો કોઈએ તેમને માર્યા હશે તો હું તેને જીવતો નહીં છોડું. ભાઈના મૃત્યુનો બદલો હું જરૂર લઈશ. બહેને તેના બીજા ભાઈને ખૂબ સમજાવ્યો અને તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ ન અટક્યો. બહેને કહ્યું, મેં એક ભાઈ તો ગુમાવી દીધો, બીજાને મૃત્યુના મોંમાં નહીં જવા દઉં. મોટા ભાઈ તારાથી કંઈ ઓછા બહાદુર ન હતા, પરંતુ તેમ છતાં તેઓ મુસીબતમાં ફસાઈ ગયા. તેમણે તો મને પોતાની સલામતીની ખબર આપવા માટે ખંજર આપ્યું હતું. તારી સલામતીની ખબર મને કેવી રીતે મળશે? ત્યારે બીજા રાજકુમારે પોતાની બહેનને મોતીની માળા આપી અને કહ્યું, જો બહેન, આ માળાના બધા મોતી અલગ અલગ છે. જે દિવસે આ મોતી એકબીજા સાથે ચોંટી જાય તે સમજી લેજે કે હું આ દુનિયામાં નથી. એમ કહીને બીજો રાજકુમાર પણ ઘોડા પર બેસીને નીકળી પડે છે અને 20 દિવસની સફર કરીને તે જ તપસ્વી પાસે પહોંચે છે. તપસ્વીને પ્રણામ કરીને તેણે પૂછ્યું, તમે મને બતાવી શકો છો કે બોલતી ચકલી, ગાતું ઝાડ અને સોનેરી પાણી ક્યાં મળશે? તપસ્વીએ કહ્યું, બેટા, એ માર્ગ તો ખૂબ ખતરનાક છે. તું ત્યાં જવાની વાત છોડી દે અને ઘરે પાછો ફરી જા. ત્યાં અત્યાર સુધી જેટલા લોકો ગયા છે તેમાંથી કોઈ પાછું ફર્યું નથી. થોડા દિવસ પહેલા એક યુવાન આવ્યો હતો જે દેખાવમાં બિલકુલ તારા જેવો હતો. મેં તેને પણ ખૂબ સમજાવ્યો, તે પણ ન માન્યો અને તે પણ અત્યાર સુધી પાછો ફર્યો નથી. ત્યારે રાજકુમારે જવાબ આપ્યો, એ મારો મોટો ભાઈ હતો અને હું જાણું છું કે હવે તે જીવતો નથી, પરંતુ હું એ નથી જાણતો કે તે કેવી રીતે મૃત્યુ પામ્યો. કોઈ કુદરતી કારણથી મૃત્યુ પામ્યો કે કોઈ શત્રુએ તેને ઘેરીને માર્યો? ત્યારે તે સિદ્ધ તપસ્વીએ કહ્યું, હું તને બતાવું છું. ઘણા લોકો મારી ચેતવણી હોવા છતાં પણ એ માર્ગે ચાલ્યા જાય છે અને કાળા પથ્થર બની જાય છે. તારા ભાઈ સાથે પણ એ જ થયું છે. તું મારી વાત માન અને ઘરે પાછો ફરી જા, નહીં તો તું પણ કાળો પથ્થર બનીને રહી જઈશ. તેણે કહ્યું, તપસ્વીજી, હવે હું તો આગળ નીકળી આવ્યો છું, પાછળ ફરવાનું હું વિચારી શકતો નથી. તમે મને રસ્તો બતાવો. તપસ્વીએ કહ્યું, બેટા, જો તું જીદ કરે છે તો જા, આ ઘોડાની પાછળ પાછળ ચાલતો જા. આ ઘોડો તને મંઝિલ સુધી પહોંચાડશે.
એમ કહીને તપસ્વીએ તે ઘોડો આપ્યો. ઘોડો રસ્તો બતાવતો દડવા વાગ્યો અને રાજકુમાર તેની પાછળ પાછળ ચાલતો ગયો. થોડી વાર ચાલ્યા પછી ઘોડો એક પહાડની તળેટીમાં જઈને ઊભો રહ્યો. બીજા રાજકુમારે ઘોડો ત્યાં છોડી દીધો અને પહાડ પર ચઢવા લાગ્યો. 2-4 પગલાં ઉપર ચડ્યો હશે ત્યાં તેણે સાંભળ્યું કે પાછળથી કોઈ કહે છે, અરે બદમાશ, અરે બદતમીઝ, તું ક્યાં ચાલ્યો જાય છે? ઊભો રહે, હું તને સજા કરું છું. ગાળો સાંભળીને બીજા રાજકુમારને ગુસ્સો આવી ગયો. તેનું લોહી ઉકળવા લાગ્યું. તે તપસ્વીએ આપેલી ચેતવણી ભૂલી ગયો. તેણે મ્યાનમાંથી તલવાર ખેંચી લીધી અને પાછળ ફરીને જોવા લાગ્યો કે ગાળો આપનારના ટુકડા ટુકડા કરી નાખું. પરંતુ પાછળ જોતા જ તે કાળા પથ્થરના રૂપમાં બદલાઈ ગયો અને તેનો ઘોડો પણ કાળો પથ્થર બની ગયો. રાજકુમારીએ જ્યારે તે હાર જોયો જે રાજકુમારે તેને આપ્યો હતો, તે હાર તેણે પોતાના ગળામાં પહેરી રાખ્યો હતો. તેણે જોયું કે હારના બધા મોતી એકબીજા સાથે ચોંટી ગયા હતા. આ જોઈને રાજકુમારી જોર જોરથી ચીસ પાડી. તે સમજી ગઈ કે તેનો બીજો ભાઈ પણ હવે આ દુનિયામાં નથી. ભાઈના શોકમાં તે ખૂબ જોરથી રડવા લાગી અને રડતા રડતા બેભાન થઈ ગઈ. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેણે નિશ્ચય કર્યો કે મારા કારણે જ મારા બંને ભાઈઓ મૃત્યુના મુખમાં ગયા. હવે હું જીવીને શું કરીશ? રાજકુમારી બધી વિદ્યાઓમાં નિપુણ હતી. શસ્ત્ર ચલાવવું, ઘોડેસવારી, તલવારબાજી, તીરંદાજી, આ બધા હુનર તેને સારી રીતે આવડતા હતા. હવે તો રાજકુમારી ઘોડા પર સવાર થઈને પોતાના ભાઈઓની શોધમાં નીકળી પડી. 20 દિવસ સફર કર્યા બાદ તે એક સાધુ પાસે પહોંચી અને તપસ્વીને પ્રણામ કરીને પૂછવા લાગી, હે તપસ્વી મહારાજ, મને બોલતી ચકલી, ગાતું ઝાડ અને સોનેરી પાણી જોઈએ. કહો, આ બધું ક્યાં મળશે? સાધુએ કહ્યું, બેટી, તું એક છોકરી છે. તારા માટે સારું એ જ હશે કે તું તારી ઈચ્છાઓ પર સંયમ રાખે અને જે વસ્તુઓનો વિચાર તું મનમાં લઈને આવી છે તેને ભૂલીને પાછી વળી જા. તે રસ્તો ખૂબ કઠિન છે. રાજકુમારીએ પોતાનો નિશ્ચય જાહેર કર્યો, તપસ્વીજી, હવે હું પાછી નહીં જઈ શકું. કૃપા કરીને મને વિગતે જણાવો કે તે રસ્તામાં કયા જોખમો આવશે, જેથી હું તેનો સામનો કરવાની તૈયારી પહેલેથી કરી લઉં. સાધુએ રાજકુમારીને સમગ્ર વાત કહી. સાધુએ કહ્યું, બેટી, જોખમ ત્યાં સુધી છે જ્યાં સુધી તું પહાડની ટોચ પર ન પહોંચે. પહાડની ટોચે પહોંચતા જ તને ત્યાં બોલતી ચકલી મળી જશે અને તે ચકલી જ તને તે ઝાડ અને સોનેરી પાણી વિશે જણાવશે. તારે એટલું ધ્યાન રાખવાનું છે કે પહાડ પર ચડતી વખતે પાછળથી સંભળાતા કટુ શબ્દો અને ગાળોને અવગણીને આગળ વધવું. ત્યાં જે કાળા પથ્થરો મળશે તે બધા એવા લોકો છે જેમણે આ ગાળો સહન ન કરી. થોડા સમય પહેલા 2 યુવાનો પણ આવ્યા હતા. તેઓ પણ કદાચ એ જ પથ્થરોના ઢગલામાં હશે. રાજકુમારીએ કહ્યું, મહારાજ, તે મારા ભાઈઓ હતા. તેણે આગળ કહ્યું, એનો અર્થ એ થયો કે એ શબ્દો કોઈનું કંઈ બગાડી નથી શકતા જો તેને અવગણીને આગળ વધી જવામાં આવે. રાજકુમારીએ શું કર્યું? તેણે પોતાના કાનમાં રૂ ભરી લીધું. તપસ્વીએ તેને એક ગોળો આપ્યો. રાજકુમારી તે ગોળાની પાછળ પાછળ ચાલવા લાગી. ઘોડો જઈને પહાડની તળેટીમાં ઊભો રહ્યો. રાજકુમારીએ ઘોડો ત્યાં છોડી દીધો અને પહાડ પર ચઢવા લાગી. ત્યારે પાછળથી ભયંકર અવાજો આવવા લાગ્યા. પરંતુ રાજકુમારીના કાનમાં રૂ હતું, તેથી તેને એ અવાજો સંભળાતો નહોતો. રાજકુમારી સતત આગળ વધતી રહી. અવાજો ધીમે ધીમે ખૂબ તેજ થતા ગયા. રાજકુમારીએ એ ગાળો સાંભળતી ગઈ અને સહન કરતી ગઈ. આખરે તે પહાડની ટોચ પર ચઢી ગઈ. ત્યાં જઈને તેણે જોયું કે એક પાંજરામાં એક સુંદર ચકલી મધુર સૂરમાં ગાઈ રહી હતી. રાજકુમારીને જોતા જ ચકલી ગરજીને બોલી, એ છોકરી, ખબરદાર, મારી નજીક ન આવ. ચકલીની દાંટ ફટકાર સાંભળીને રાજકુમારી હસવા લાગી અને તેણે દોડીને ચકલીનું પાંજરું ઉપાડી લીધું. તે બોલી, ચકલી રાણી, આજથી હું તારી માલકીન છું. હવે તું હંમેશા મારા કબજામાં રહીશ. પછી રાજકુમારીએ પોતાના કાનમાંથી રૂ કાઢી નાખ્યું. ચકલી બોલી, તું સાચું કહે છે. હવે હું હંમેશા તમારી સાથે રહીશ. હું હંમેશા પાંજરામાં બંધ રહું છું અને સંસારની કોઈ એવી વાત નથી જે મને ખબર ન હોય. તમારી હાલત પણ હું એટલી જાણું છું જેટલી તમે પણ નથી જાણતા. મારા કારણે તમને ઘણો જ લાભ થશે. હવે તમે મારા માલિક છો અને હું તમારી સેવા કરીશ. આ સમયે તમે મને કહો કે તમે મારી પાસે શું ઈચ્છો છો. ચકલીની આ વાતો સાંભળીને છોકરી ખૂબ ખુશ થાય છે. રાજકુમારીએ કહ્યું, મને મારા ભાઈઓના પથ્થર બની જવાનું ખૂબ દુઃખ છે. ખેર, આ વાતો હું તમારી સાથે પછી કરીશ. પહેલા મને એ કહો કે મને ગાતું ઝાડ અને સોનેરી પાણી ક્યાં મળશે.
પક્ષીએ જે રસ્તો બતાવ્યો તેના પર ચાલીને રાજકુમારી તે સ્થળે પહોંચી. ત્યાં સોનેરી પાણીનું એક કુંડ હતું. છોકરીએ ચાંદીની સરાઈમાં તે પાણી ભરી લીધું. પછી તેણે પક્ષીને ગાતા ઝાડ વિશે પૂછ્યું તો પક્ષીએ કહ્યું, તમારી પાછળની બાજુએ જે મોટું જંગલ છે તેમાં જ ગાતું ઝાડ મળશે. ત્યાં પહોંચીને તમને જાતે જ ખબર પડી જશે કે તે ઝાડ કયું છે, કારણ કે તે ઝાડમાંથી સંગીત નીકળતું હશે. રાજકુમારીએ કહ્યું, આ તો ઠીક છે, પણ હું તે ઝાડને ઉખાડીને કેવી રીતે લાવીશ? પક્ષીએ કહ્યું, ઝાડ ઉખાડવાનું નથી, તમે ફક્ત તે ઝાડની એક ડાળી તોડીને લઈ આવો. જ્યારે તમે તમારા બગીચામાં તે ડાળી રોપશો તો થોડા જ સમયમાં તે ડાળી આખા ઝાડના રૂપમાં ફેરવાઈ જશે. તે ચકલીના કહેવા પ્રમાણે રાજકુમારી તે જંગલમાં પહોંચી જાય છે અને ત્યાંથી ગાતા ઝાડની ડાળી તોડીને પોતાની પાસે રાખે છે. રાજકુમારીને હવે ત્રણેય વસ્તુઓ પ્રાપ્ત થઈ ગઈ હતી, પરંતુ તેના ભાઈઓની ચિંતા તેના મનમાં સૌથી વધુ હતી. તેણે પક્ષીને પૂછ્યું, હે ચકલી, મારા બંને ભાઈ રસ્તામાં કાળા પથ્થર બનીને પડેલા છે. શું હું તેમને ફરીથી જીવિત કરી શકું? હું તો એ પણ નથી જાણતી કે તે કાળા પથ્થરોમાં મારા ભાઈઓ કયા છે. પક્ષીએ કહ્યું, તમે આ સરાઈમાં જે સોનેરી પાણી લાવ્યા છો તેનું એક એક ટીપું તે પથ્થરો પર નાખતા જાઓ. તમારા ભાઈઓ અને ઘોડા ફરીથી જીવિત થઈ જશે. પક્ષીની વાતો સાંભળીને રાજકુમારી ખુશ થઈ ગઈ અને પાંજરું, સરાઈ અને ડાળી લઈને પહાડ પરથી નીચે ઉતરવા લાગી. જ્યાં જ્યાં તેને કાળા પથ્થર દેખાયા તેણે તેના પર એક એક ટીપું સોનેરી પાણી છાંટ્યું. જેટલા લોકો પથ્થર બની ગયા હતા તે બધા ઘોડા સહિત પોતાના મૂળ રૂપમાં આવી ગયા. તે જ પથ્થરોમાં તેના બંને ભાઈઓ પણ હતા. ભાઈઓને જીવિત જોઈને રાજકુમારી રડવા લાગી અને કહેવા લાગી, ભાઈઓ, મને ચકલી, પાણી અને ઝાડની ડાળી મળી ગઈ છે. આના કારણે જ તમે ફરીથી જીવિત થયા છો. અહીં પડેલા જેટલા કાળા પથ્થરો હતા તે બધાને મેં જીવિત કરી દીધા છે. તે બધા રાજા, રાજકુમારો, રાજકુમારીનો આભાર માનવા લાગ્યા કે તમે અમને જીવન આપ્યું. અમે આજીવન તમારા ઋણી રહીશું અને તમારી આજ્ઞાનું પાલન કરીશું. રાજકુમારીએ કહ્યું, મેં તમારા પર કોઈ ઉપકાર નથી કર્યો. હું મારા ભાઈઓને જીવિત કરવા માંગતી હતી. તેમાં જો તમારો પણ લાભ થયો તો આ તો ખૂબ ખુશીની વાત છે. હવે તમે બધા તમારા નિવાસ સ્થાને જાઓ. રાજકુમારી અને તેના બંને ભાઈઓ પોતપોતાના ઘોડા પર સવાર થયા. બંને રાજકુમારોએ એક એક વસ્તુ લીધી. એકે પાણીની સરાઈ લીધી, બીજાએ ગાતું ઝાડ અને રાજકુમારીએ ચકલીનું પાંજરું લીધું. બાકી જેટલા લોકોને રાજકુમારીએ જીવનદાન આપ્યું હતું તે બધા તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. જ્યારે રાજકુમારી અને બંને રાજકુમારો તપસ્વી સાધુની કુટિયા પર તેમનો આભાર માનવા આવ્યા તો સાધુ તેમની કુટિયામાંથી ગાયબ થઈ ગયા હતા. તે તપસ્વી સાધુ ફક્ત આટલા કામ માટે જ ત્યાં બેઠા હતા. તે તપસ્વી સાધુની મદદથી જ આજે રાજકુમારીને ત્રણેય વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી. રાજકુમારી પોતાના બંને ભાઈઓ સાથે પોતાના ઘરે આવી. તેના મકાનની સામે જે બગીચો હતો તેમાં રાજકુમારીએ બોલતી ચકલીનું પાંજરું લટકાવી દીધું. ચકલીએ જેવું બોલવાનું શરૂ કર્યું તેની આસપાસ હજારો પક્ષીઓ ભેગા થઈ ગયા અને તે ચકલીના સૂરમાં સૂર મેળવવા લાગ્યા. રાજકુમારીએ થોડે દૂર ગાતા ઝાડની ડાળી પણ રોપી દીધી. થોડા જ દિવસોમાં તે એક વિશાળ ઝાડ બની ગયું. હવે જ્યારે હવા ચાલે તેના પાંદડાઓના ઘસારાથી તેમાંથી સંગીતનો અવાજ નીકળવા લાગ્યો. રાજકુમારીએ બગીચામાં સંગેમરમરના પથ્થરોથી એક કુંડ બનાવડાવ્યો. તે કુંડમાં તેણે સોનેરી પાણી રેડ્યું. થોડી જ વારમાં તે કુંડ પાણીથી ભરાઈ ગયો અને તેમાંથી પાણીનો ફુવારો થવા લાગ્યો. થોડા જ સમયમાં તે બગીચાની ચર્ચા આખા રાજ્યમાં થવા લાગી. રાજ્યના બધા લોકો આ જોવા માટે રાજકુમારીના બગીચામાં આવવા લાગ્યા. ધીરે ધીરે આખા રાજ્યના લોકો તે ત્રણેયને ઓળખવા લાગ્યા અને બધા લોકો રાજકુમારી અને તેના ભાઈઓ સાથે ખૂબ પ્રેમ કરવા લાગ્યા. એક દિવસ બંને રાજકુમારો શિકાર કરવા ગયા. યોગાનું યોગ તે જ સમયે તે જ જંગલમાં ત્યાંનો રાજા પણ શિકાર કરવા આવ્યો હતો. અચાનક બંને રાજકુમારો રાજાની સામે આવી ગયા. બંને રાજકુમારોએ રાજાને પ્રણામ કર્યા. બંને રાજકુમારો એટલા સુંદર હતા કે તેમની સુંદરતા જોઈને રાજા તેમને જોતો જ રહી ગયો. તેણે તેમનું નામ અને નિવાસસ્થાન પૂછ્યું. બંને રાજકુમારોએ હાથ જોડીને કહ્યું, મહારાજ, અમે તમારા ભૂતપૂર્વ સિપાઈના પુત્રો છીએ. અમારા પિતા હવે આ દુનિયામાં નથી. અમે બંને અમારી બહેન સાથે જંગલની બાજુમાં તે મહેલમાં રહીએ છીએ જે અમારા પિતાએ તમારી પરવાનગીથી બનાવ્યો હતો. અમને તે સારું વાતાવરણ રાખે છે જેથી મોટા થઈને અમે તમારી સેવા કરીએ. રાજાએ કહ્યું, આ તો ઠીક છે, પણ લાગે છે કે તમે અહીં શિકાર કરી રહ્યા હતા.
શું તમને ખબર નહોતું કે આ રાજ્યની શિકારગાહ છે અને અહીં કોઈ શિકાર કરી શકે નહીં? બંને રાજકુમારોએ વિનંતી કરી, ક્ષમા કરો મહારાજ, અમારા પિતાનું અસમયે અવસાન થઈ ગયું છે. અમારું માર્ગદર્શન કરનાર કોઈ નથી, તેથી અમારું જ્ઞાન અધૂરું છે અને અન્ય યુવાનોની જેમ અમે પણ ભૂલ કરી બેસીએ છીએ. રાજકુમારોની નમ્ર વાતો સાંભળીને રાજા હસી પડ્યો અને કહેવા લાગ્યો, પુત્રો, શું તમને શિકાર કરતા આવડે છે કે નહીં? બંનેએ જવાબ આપ્યો, હા મહારાજ, અમને શિકાર કરતા સારી રીતે આવડે છે. તમે અમને અવસર આપીને જુઓ. ત્યારે રાજાએ કહ્યું, ઠીક છે, અમે તમને અવસર આપીએ છીએ. તમે અમને શિકાર કરીને બતાવો. બંને રાજકુમારોએ થોડી જ વારમાં એક હરણ અને એક રીંછનો શિકાર કરીને રાજાની સામે લાવીને મૂકી દીધો. રાજા બંને રાજકુમારોની વીરતાથી ખૂબ ખુશ થયો અને કહેવા લાગ્યો, હે પુત્રો, હું તમને તમારી વીરતાથી અલગ નથી કરવા માંગતો. તેથી હું ઈચ્છું છું કે તમે મારી સાથે મહેલમાં આવો અને મારી સાથે ભોજન કરો. રાજકુમારોએ કહ્યું, મહારાજ, આ સમયે અમે તમારી સાથે નથી આવી શકતા. આ ઉદ્દંડતા માટે અમે ક્ષમા માંગીએ છીએ. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, શા માટે નથી આવી શકતા? ત્યારે તેમણે કહ્યું, અમારી એક બહેન છે. અમે ત્રણેય જે પણ કરીએ છીએ તે ત્રણેયની સલાહ લઈએ છીએ. અમે અમારી બહેનની સલાહ લઈને જ તમારી પાસે આવી શકીશું. રાજાએ કહ્યું, મને આ વાતની ખૂબ ખુશી છે કે તમે ભાઈ બહેન એકબીજાની સલાહથી કામ કરો છો. રાજાએ કહ્યું, ઠીક છે, આજે તમે તમારા ઘરે જાઓ અને તમારી બહેનને પૂછીને કાલે આ જ જગ્યાએ અમને આવીને મળો. આ રીતે બંને રાજકુમારો રાજાની આજ્ઞા લઈને પોતાના ઘરે આવી ગયા. પરંતુ તે આ ઘટના વિશે તેમની બહેન સાથે વાતચીત કરવાનું ભૂલી ગયા. બીજા દિવસે જ્યારે તેઓ ફરીથી તે જ જંગલમાં શિકાર કરવા ગયા તો રાજાએ ફરી પૂછ્યું, તમે તમારી બહેનની સલાહ લીધી કે નહીં? રાજાના પૂછવા પર તે બંને ગભરાઈ ગયા અને એકબીજા તરફ જોવા લાગ્યા. તેમણે કહ્યું, મહારાજ, અમે ભૂલી ગયા, અમે આ વાતની ચર્ચા કરવાનું ભૂલી ગયા. રાજાએ કહ્યું, કોઈ વાંધો નથી, આજે નહીં તો કાલે પૂછી લેજો. બંને રાજકુમારો પોતાના ઘરે આવ્યા અને પોતાની બહેનને કહેવા લાગ્યા, બહેન, આજે અમે શિકાર કરવા ગયા હતા તો અમને અહીંના રાજા મળ્યા હતા. રાજાએ અમને બંનેને પોતાની સાથે ભોજન માટે બોલાવ્યા છે. રાજકુમારીએ કહ્યું, આ તો તમારા માટે સૌભાગ્યની વાત છે, પરંતુ રાહ જુઓ. રાજા, યોગી, અગ્નિ, જળ આ બધાની ઉલટી રીતથી બચીને ચાલજો. થોડી પ્રીત પાડજો. હું પહેલા તે બોલતી ચકલી સાથે પૂછી લઉં કે રાજાનું નિમંત્રણ આપણે સ્વીકારવું જોઈએ કે નહીં. રાજકુમારી તરત જ ચકલીનું પાંજરું લઈને પોતાના ઓરડામાં આવી અને પૂછવા લાગી, ચકલી, તમને તો બધી વાતો ખબર છે. તમારીથી કોઈ વાત છુપાયેલી નથી અને તમારી સલાહ હંમેશા સાચી હોય છે. મારે તમારી પાસે એક સલાહ લેવી છે. રાજાએ મારા બંને ભાઈઓને પોતાને ત્યાં ભોજન માટે બોલાવ્યા છે. બતાવો, તમારું આ વિશે શું મંતવ્ય છે? ચકલીએ કહ્યું, માલકીન, તમારા ભાઈઓએ રાજાની આજ્ઞાનું ચોક્કસ પાલન કરવું જોઈએ. રાજા આખા રાજ્યનો માલિક હોય છે. તેમના મહેમાન બનવામાં આ બંનેને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. તેઓ આનંદથી જાય. પરંતુ બંને રાજકુમારોએ રાજાને પણ પોતાના ઘરે ભોજનનું નિમંત્રણ આપીને જરૂર આવવું જોઈએ. રાજકુમારીએ પૂછ્યું, હે ચકલી, મને એક વાત વધુ બતાવ. જો મારા ભાઈઓના નિમંત્રણ પર રાજા અમારા ઘરે આવશે તો મારે રાજાની સામે જવું જોઈએ કે નહીં? ચકલીએ કહ્યું, આમાં કોઈ વાંધો નથી. રાજા દરેક બાબતમાં પોતાની પ્રજા માટે પિતા સમાન હોય છે અને પિતાની સામે જવામાં કોઈ પણ પ્રકારની શરમ ન હોવી જોઈએ. ચકલી સાથે વાત કર્યા પછી રાજકુમારીએ પોતાના બંને ભાઈઓને રાજાના નિમંત્રણ પર જવાનો આદેશ આપ્યો. બંને રાજકુમારો જંગલમાં જઈને રાજાને મળે છે અને બોલે, મહારાજ, અમને તમારું નિમંત્રણ સ્વીકાર્ય છે, પરંતુ અમે તમારું નિમંત્રણ ત્યારે જ સ્વીકારીશું જો તમે અમારું નિમંત્રણ પણ સ્વીકારશો. આ રીતે રાજા તે બંને રાજકુમારોને પોતાના મહેલમાં બોલાવીને લઈ જાય છે અને તેમની ખૂબ સારી રીતે આદર સત્કાર કરે છે. રાજાએ એવી ઉત્તમ ખાતરદારી કરી કે ઘણા દરબારીઓ અને સરદારોને ઈર્ષા થવા લાગી કે આ અજાણ્યા લોકો પ્રત્યે રાજા આટલો દયાળુ કેમ છે. રાજાના બધા સૈનિકો અને કર્મચારીઓને આ વાતથી ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું હતું. બધા લોકો આશ્ચર્યચકિત હતા કે આ અજાણ્યા લોકોનું આટલું સન્માન કેમ થઈ રહ્યું છે. બંને રાજકુમારોના રૂપ, રંગ અને આચાર વ્યવહારથી બધા પ્રભાવિત થયા હતા.
તેમની વચ્ચે ચર્ચા થતી હતી કે રાજાએ જે રાણીને પાંજરામાં કેદ કરી રાખી છે, જો તેના પેટે બાળક જન્મ્યું હોત તો આજે આટલા જ મોટા બાળકોના રૂપમાં હોત. અહીંયા જ્યારે રાજા મહેલમાં આવે છે ત્યારે ભોજનનો સમય થઈ જાય છે. દાસ દાસીઓએ સોનાના વાસણોમાં ભોજન પીરસ્યું. રાજાએ બંને રાજકુમારોને ભોજન કરવા માટે બેસવા કહ્યું. બંને રાજકુમારો ખૂબ સંસ્કારી હતા. રાજાએ તેમની ઘણી રીતે પરીક્ષા કરી, પરંતુ તેઓ દરેક પરીક્ષામાં ખરા ઉતર્યા. રાજા વિચારવા લાગ્યો કે આવી તીક્ષ્ણ બુદ્ધિવાળા વીર શહેજાદાઓ જો તેના હોત તો કેટલું સારું હોત. તેમના પ્રત્યે રાજાનું આકર્ષણ વધતું જતું હતું. ભોજન પછી રાજા તેમને પોતાના મનોરંજનના કક્ષમાં લઈ જાય છે અને ઘણીવાર સુધી તેમની સાથે વાતો કરે છે. તેમની વાતો સાંભળીને તેનું મન ભરાતું ન હતું. રાજાએ ગાયન વિદ્યા અને વાદન શરૂ કરવાનો આદેશ આપ્યો. તેમના સમયના શ્રેષ્ઠ ગાયક અને વાદકોને ત્યાં હાજર કરવામાં આવ્યા અને તેમણે પોતાની શ્રેષ્ઠ કળાનું પ્રદર્શન કર્યું. પછી નૃત્ય અને ગાયનનું આયોજન કરવામાં આવ્યું. નૃત્યાંગનાએ મનમોહક નૃત્ય બતાવીને બધાને પ્રસન્ન કરી દીધા. આ કાર્યક્રમ ઘણા કલાકો સુધી ચાલ્યો. પછી જ્યારે સાંજ થવા આવી ત્યારે બંને રાજકુમારોએ રાજા પાસે ઘરે જવાની પરવાનગી માંગી અને રાજાને કહ્યું, મહારાજ, હવે તમે પણ બંને ગરીબોને કુટિયામાં પધારીને અમારા પર કૃપા કરો. રાજાએ તેમનું નિમંત્રણ સ્વીકારી લીધું અને બોલ્યા, મને તમારી સાથે થોડો સમય વિતાવીને આનંદ થયો છે. હું તમારી બહેનને જરૂર મળવા માંગીશ. આ રીતે બંને રાજકુમારો પોતાના ઘરે પાછા આવે છે. ઘરે આવીને તેમણે પોતાની બહેનને કહ્યું કે રાજાએ બધાની સામે અમારું ખૂબ સન્માન કર્યું અને એ પણ વચન આપ્યું કે કાલે શિકારથી પાછા ફરીને તે અમારા ઘરે જરૂર આવશે. હવે આપણે રાજા માટે યોગ્ય અને ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરવી પડશે. રાજકુમારીએ કહ્યું, તમે ચિંતા ન કરો, હું બોલનારી ચકલી સાથે સલાહ લઈને બધું વ્યવસ્થિત કરી દઈશ. પછી તે ચકલીનું પાંજરું પોતાના ઓરડામાં લઈ જાય છે. રાજકુમારીએ ચકલીને આખી વાત કહી તો ચકલીએ કહ્યું, માલકીન, આ તો ખૂબ જ સૌભાગ્યની વાત છે કે રાજા સાહેબ તમારા ઘરે આવી રહ્યા છે. તમે તેમના સ્વાગત સત્કાર માટે જે પણ વ્યવસ્થા કરી શકો તે ઉત્તમ જ હોવી જોઈએ. પરંતુ મારા કહેવાથી તમે એક ખાસ વ્યંજન બનાવો. તમે ખીર બનાવો અને તેની ઉપર મેવાની જેમ જગ્યાએ જગ્યાએ મોતી નાખી દો. રાજકુમારી બોલી, આ કેવો વ્યંજન થયો? હંસોનું નામ સાંભળ્યું હતું કે તેઓ મોતી ખાય છે, પરંતુ રાજા મોતી ખાશે એ સમજાતું નથી. આટલા મોતીઓ ક્યાંથી મળશે? ચકલીએ કહ્યું, તેની તમે ચિંતા ન કરો. તમારા બગીચાની દક્ષિણ દિશામાં એક વૃક્ષ ઊભું છે. તે વૃક્ષના મૂળમાં જો તમે ખોદકામ કરો તો તેમાંથી ઢગલો મોતીઓ મળી જશે. ચકલીના કહેવા પ્રમાણે રાજકુમારીએ 2 નોકરોને સાથે લઈને તે વૃક્ષના મૂળનું ખોદકામ કરાવ્યું. તે વૃક્ષના મૂળમાંથી એક સોનાનું સંદૂક નીકળ્યું, જેમાં નાના મોટા આભૂષણો અને સુંદર મોતીઓ ભરેલા હતા. આ જોઈને રાજકુમારી ખૂબ ખુશ થઈ. હવે તેને ચકલી પર ખૂબ વિશ્વાસ થઈ ગયો હતો. અહીં રાજકુમારીએ ઘરની એવી સફાઈ કરાવી કે ઘર ચમકવા લાગ્યું. નક્કી કરેલા સમયે બંને રાજકુમારો સારા વસ્ત્રો પહેરીને ઘોડેસવાર થઈને શાહી શિકાર ગામે પહોંચી ગયા. શિકાર ગામમાં થોડીવાર સુધી તેમણે રાજા સાથે રહીને શિકાર કર્યો. પરંતુ તે દિવસે ગરમી વધારે હતી અને ધમધમતો તડકો પડતો હતો. તેથી તે દિવસે તે બંનેએ શિકાર કરવાનું જલ્દી પૂરું કરી દીધું અને પોતાના સૈનિકોને પાછા મોકલી દીધા. રાજા પોતાના 2 સૈનિકો સાથે તે રાજકુમારોના ઘરે આવે છે. જ્યારે રાજા તેમના દ્વારે પહોંચે છે ત્યારે રાજકુમારીએ હાથ જોડીને રાજાને પ્રણામ કર્યા. રાજકુમારોએ રાજાને કહ્યું, આ અમારી બહેન છે. રાજાએ રાજકુમારીના માથે હાથ મૂક્યો અને તે રાજકુમારીના સુંદર ચહેરાને ઘણી વાર સુધી નિહાળતો રહ્યો. રાજકુમારીનો ચહેરો જોઈને રાજાને એવું લાગ્યું કે તેનો ચહેરો કોઈકની સાથે મળતો આવે છે, પરંતુ તે સમજી શક્યો નહીં કે તે કોની સાથે મળે છે. ત્યારબાદ રાજકુમારી રાજાને ઘરની અંદર લઈ જાય છે અને પોતાના ઘરનો ખાસ ભાગ અને બગીચો રાજાને બતાવે છે. રાજાએ આખું ભવન જોઈને કહ્યું, તમે તમારા મહેલની સજાવટ અને રાખ રખાવ ખૂબ સારી રીતે કર્યું છે. હવે મને તમારો બગીચો પણ બતાવો. કોઈકે મને તમારા બગીચાની ખૂબ વખાણ કર્યા હતા. આ બગીચો તમારા પિતાએ બનાવ્યો હતો. રાજા બગીચાને ધ્યાનથી જોવા લાગ્યો. બગીચામાં બધું જ સુંદર હતું, પરંતુ બગીચાની વચ્ચે એક ફુવારો હતો જેના પર રાજાની નજર અટકી ગઈ. તે ફુવારામાંથી સોનેરી પાણી ઘણી ઊંચાઈ સુધી ઉડી રહ્યું હતું. રાજા નજીક જઈને જુએ છે તો આશ્ચર્યચકિત થઈ જાય છે.
તે વખતે એક વૃક્ષ પરથી ખૂબ સુંદર સંગીતની ધૂન સંભળાવા લાગી. રાજા બોલ્યો, એવું લાગે છે કે તેમણે પોતાના બગીચામાં ગાયન વાદન કરનારાઓની પણ વ્યવસ્થા કરી રાખી છે, કારણ કે બગીચામાંથી ખૂબ સુંદર સંગીતની ધૂન સંભળાય છે. રાજાએ તેમને પૂછ્યું, શું સાચે જ તમે બગીચામાં ગાયન વાદન કરનારાઓની વ્યવસ્થા કરી રાખી છે? તો રાજકુમારી હસીને બોલી, મહારાજ, અહીં કોઈ ગવૈયો નથી. અમારા બગીચામાં એક વૃક્ષ છે જેના પાંદડાઓની ઘસારથી સંગીત નીકળે છે. રાજા તેને જોઈને હક્કા બક્કા થઈ જાય છે. વાસ્તવમાં વૃક્ષમાંથી સંગીત નીકળી રહ્યું હતું. રાજાએ કહ્યું, આ તો ખૂબ જ અલગ વસ્તુ છે. આવી વસ્તુઓની તો હું કલ્પના પણ નથી કરી શકતો. તમે આ ક્યાંથી મેળવી? રાજકુમારીએ કહ્યું, મહારાજ, એ ન પૂછો કે અમે આ ક્યાંથી મેળવી. આને મોતના મુખમાંથી બચાવીને લાવ્યા છીએ. રાજકુમારીએ રાજાને કહ્યું, મારી પાસે બીજી એક વસ્તુ છે જે તમે જોઈ લો. તે એક ચકલી છે જે માણસની જેમ બોલે છે, અને જ્યારે તે ગાય છે ત્યારે બધા પક્ષીઓ ભેગા થઈ જાય છે અને તેના સૂરમાં સૂર મેળવે છે. રાજા તે ચકલીને ખૂબ ધ્યાનથી જોવા લાગ્યો. જ્યારે તે ચકલીને જુએ છે ત્યારે તેને ભૂતકાળની વાતો યાદ આવવા લાગે છે. ત્યારે ચકલીએ રાજાને કહાણી સંભળાવી જે પહેલા બની ગઈ હતી. રાજા તે વાતો સાંભળીને પોતાનું માથું પકડી લે છે અને કહે છે, આ બધી વાતો તો અમને રાણીની બહેનોએ કહી હતી, જે રાણીની સગી બહેનો હતી, કારણ કે તેઓ તેની શુભ ચિંતક હતી. ચકલીએ કહ્યું, સરકાર, બસ એ જ તો ભૂલ થઈ ગઈ છે. તમે તેમને શુભ ચિંતક માની લીધા. જ્યારથી તેમણે જોયું કે તેઓ નોકરોના હાથે બગડી ગઈ છે અને નાની બહેન રાજરાણી બની ગઈ છે, ત્યારથી તેઓ ઈર્ષાથી બળીને મરી રહી હતી. તે દુષ્ટોએ એ પણ ન વિચાર્યું કે રાણીએ લગ્ન પછી પણ તેમની સાથે બહેનો જેવો પ્રેમ રાખ્યો હતો. રાણીને મૃત્યુદંડ આપવા માટે તેમણે 3 વખત ખોટું બોલ્યું. એ તો ભરે થયું તે મંત્રીનું, જેના કારણે રાણીનો જીવ બચ્યો. રાણી પ્રત્યેના પોતાના દુર્વ્યવહારને યાદ કરીને રાજાની આંખોમાં આંસુ આવવા લાગ્યા. ચકલીએ ફરી કહ્યું, સરકાર, તમારી સામે બેઠેલા આ 3 બાળકોને ધ્યાનથી જુઓ. આ 3 બાળકો બિલાડીનું બચ્ચું નહીં, પરંતુ તમારી રાણીએ જેને જન્મ આપ્યો હતો. રાણીની દુર્દશા તેની બહેનોના કારણે થઈ. રાણીની બહેનોએ તેમના જન્મ સમયે તેમની જગ્યાએ મૃત પશુઓ મૂકી દીધા અને આ 3ને ધાબળામાં લપેટીને ટોપલામાં નાખીને નહેરમાં ફેંકી દીધા, જેથી તેઓ ડૂબીને મરી જાય અને કોઈને ખબર પણ ન પડે. પરંતુ ભગવાને તેમને જીવતા રાખવા હતા. તમારા દરબારના જે માળી હતો તેણે આ 3ને નહેરમાંથી બચાવી લીધા, કારણ કે તેને કોઈ સંતાન ન હતું. તેથી તેણે આ 3નું લાલન પાલન કર્યું, પોતાના સંતાનની જેમ ઉછેર કરીને મોટા કર્યા, તેમને સારી શિક્ષા આપી અને તેમના માટે આ મહેલ બનાવ્યો. સરકાર, આ 3 કોઈ બીજું નહીં, તમારી રાણીના સંતાનો છે. રાજાએ ચકલીને કહ્યું, ચકલી, હું તારો કેવી રીતે આભાર માનું? દુશ્મનોની દુષ્ટતા અને રાણીનું નિર્દોષ હોવું આજે તે મારી સામે સ્પષ્ટ કરી દીધું. મારા બાળકોને તે ઓળખાવ્યા. હું હંમેશા વિચારતો હતો કે આ બાળકો પ્રત્યે મારા મનમાં અકારણ મમતા કેમ ઉદ્ભવે છે. હું તેમની વાતો પર નારાજ કેમ નથી થઈ શકતો. આ રીતે રાજાએ પોતાના 3 બાળકોને ગળે લગાવી લીધા. ચારેયની આંખોમાં આંસુઓની ધાર વહેવા લાગી. આજે પોતાના બાળકોને મળીને રાજા ખૂબ ખુશ થયો. રાજાને એવું લાગ્યું કે જાણે તેનો આત્મા પાછો આવ્યો હોય. ત્યારબાદ બધાએ મળીને ભોજનનો આનંદ લીધો. થોડીવાર વાતો કર્યા પછી રાજાએ કહ્યું, હવે હું મહેલમાં જાઉં છું. કાલે ફરી પાછું આવીશ. કાલે તમારે મારા માટે નહીં, પરંતુ તમારી માતાના સ્વાગત માટે તૈયાર રહેવું, અને મહેલમાં રહેવા માટે પણ તમારે આવવું પડશે. મહેલમાં પહોંચીને રાજાએ મંત્રીને બોલાવ્યો અને તેની ખૂબ પ્રશંસા કરી કે તું કેટલો બુદ્ધિમાન મંત્રી છે. તારા કારણે રાણીનો જીવ બચ્યો. પછી તેણે રાણીની બહેનોની દુષ્ટતાનું વર્ણન મંત્રી સમક્ષ કર્યું. રાજાએ મંત્રીને આખી કહાણી સંભળાવી અને કહ્યું, તે બંને દુષ્ટ સ્ત્રીઓને હવે પણ બોલાવીને તેમને એ જ દંડ આપવો જે મેં મારી રાણીને આપ્યો હતો. તે કોઈ પણ રીતે દયાને પાત્ર નથી. મંત્રીએ વિલંબ કર્યા વગર રાજાના આદેશ પ્રમાણે બધું કર્યું અને બંને દુષ્ટ બહેનોને એ જ દંડ આપવામાં આવ્યો જેની તેઓ હકદાર હતી. તેમને એ જ ચોક પર પાંજરામાં બંધ કરી દેવામાં આવી અને પાંજરામાંથી રાણીને બહાર કાઢીને રાજાએ તેને ગળે લગાવી અને વારંવાર તેને માફી માંગી. રાજાએ રાણીને કહ્યું કે તેના બંને દીકરા અને દીકરી જીવતા છે. આ સમાચાર આખા રાજમાં ફેલાઈ ગયા. બધા લોકો ઉત્સવ મનાવવા લાગ્યા. દરેક જગ્યાએ નૃત્ય ગાયન થવા લાગ્યું. રાણી રાજા સાથે મહેલમાં આવી ગઈ અને 3 બાળકો પોતાની માતા સાથે ઘણીવાર સુધી ગળે મળ્યા. રાણી પોતાના બાળકોને મળીને ખૂબ પ્રસન્ન થઈ.
આજે પરમાત્માએ તેમને ફરીથી મળાવી દીધા હતા. રાજકુમારીએ પોતાની માતાને તે બોલનારી ચકલી સાથે મળાવી અને બગીચામાં ઊભેલા તે વૃક્ષને બતાવ્યું જેમાંથી સંગીત નીકળતું હતું. ચકલીએ રાજા અને રાણીને કહ્યું, હે રાજન, જીવનમાં 3 મહત્વની વાતો યાદ રાખવી જોઈએ, જેથી ન માત્ર તમારી ઓલાદ પર સંકટ આવે, પરંતુ ક્યારેય તમારી ઓલાદ પર સંકટ નહીં આવે. ન તો ધનની હાનિ થશે અને ધોકેબાજોથી પણ બચી શકાશે. પહેલી વાત, બિનજોએ સાંભળેલી વાતો પર વિશ્વાસ કરીને કોઈ નિર્ણાયક પગલું ન લેવું. જો કોઈને સજા આપવાની વાત હોય તો ક્યારેય સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરવો. હંમેશા પોતાની આંખે જોઈને કે કસોટી પર રાખીને જ યોગ્ય પગલું ભરવું. ઘણી વખત આવા નિર્ણયથી નિર્દોષ દોષી બની જાય છે અને ગુનેગાર બચી જાય છે. કોઈ પણ કામમાં સંયમ અને વિવેકથી નિર્ણય લેવો જોઈએ, પછી તે ધનની બાબત હોય કે સંબંધોની. ઉતાવળથી બચવું જોઈએ. પોતાના નિર્ણયોમાં સંતુલિત રહેવું અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો તમને આર્થિક હાનિથી બચાવી શકે છે અને અપનાથી ધોકાની શક્યતાને ઓછી કરી શકે છે. ત્રીજી વાત, લોકો 3 કારણોસર ધોખો આપે છે: ઈર્ષ્યા, લોભ અને અપમાન. હંમેશા ઈર્ષ્યા રાખનારાઓથી દૂર રહો. લોભી, લાલચી અને કામી લોકોથી અંતર રાખો અને કોઈનું અપમાન ન કરો. બીજી વાત, ગમે તેટલો ગાઢ મિત્ર હોય તેના પર પણ આંખ મીચીને વિશ્વાસ ન કરવો. હંમેશા વિશ્વાસુ જ ધોખો આપે છે. વિશ્વાસ ત્યારે કરો જ્યારે તેમને તમે પોતાની કસોટી પર પરખી લો અને વચ્ચે વચ્ચે તેમની પરીક્ષા કરતા રહો. આમ કરશો તો તમે અને તમારું કુટુંબ હંમેશા સુખી અને સંકટોથી બચેલું રહેશે અને ધનની હાનિ પણ નહીં થાય. આ રીતે રાજાનો આખો પરિવાર ભેગો થઈ જાય છે અને રાજાના ઘરમાં ફરીથી ખુશી પાછી આવે છે. રાણીની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તો આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. સાથે જ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ફરીથી આવી એક અગત્યની ચર્ચા સાથે આગલા વિડીયોમાં મળીશું.